ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટમાં ફિઝિક્સ એમાં ચેપ્ટર પહેલું એકમ અને માપન એટલે કે યુનિટ્સ એન્ડ મેજરમેન્ટ્સ એની અંદર 6 માર્કના પ્રશ્ન પૂછે, 12 માર્કનું વેઇટેજ છે. તો આપણે ચાલુ કરી. પહેલાં તો ભૌતિક રાશિની ડેફિનેશન શું થાય? ભૌતિક રાશિ એટલે કે શું? ભૌતિક રાશિને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. હવે જે રાશિને સમજી શકાય, અનુભવી શકાય, પરંતુ સ્પર્શી કે દેખી ન શકાય તેને ભૌતિક રાશિ કહે. બરાબર? જે રાશિને આપણે સમજી શકાય, અનુભવી શકાય, પરંતુ સ્પર્શી કે દેખી ન શકાય તેને ભૌતિક રાશિ કહે છે. હવે એકમના 2 પ્રકાર પડે. કયા કયા? મૂળભૂત એકમ અને સાધિત એકમ. મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ અને સાધિત એટલે કે ડિરાઇવ્ડ. બરાબર? મૂળભૂત એકમ જે એકમને બીજા એકમ પરથી તારવી શકાતા નથી તો તેને મૂળભૂત એકમ કહે છે. એક્ઝામ્પલ કે લંબાઈ, દ્રવ્યમાન, સમય. સાધિત એકમ એટલે કે ડિરાઇવ્ડ જે એકમને બીજા એકમ પરથી તારવી શકાય તો તેને સાધિત એકમ કહે છે. એક્ઝામ્પલ વેગ, પ્રવેગ, ક્ષેત્રફળ. બરાબર? હવે રાશિના 2 પ્રકાર પડે. કયા કયા? સદિશ અને અદિશ. સદિશ જે રાશિને દર્શાવવા દિશા અને મૂલ્યની જરૂર પડે તો તેને સદિશ રાશિ કહે છે. એક્ઝામ્પલ વેગ, બળ, પ્રવેગ. અદિશ રાશિ જે રાશિને દર્શાવવા ફક્ત મૂલ્યની જ જરૂર પડે ને તેને અદિશ રાશિ કહે છે. લંબાઈ, દ્રવ્યમાન, સમય, ક્ષેત્રફળ. એકમની પદ્ધતિ સમજાવો. એકમની 2 પદ્ધતિ પડે. એક તો પહેલાં તો મેટ્રિક્સ પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. મેટ્રિક્સ પદ્ધતિની અંદર 2 પદ્ધતિ MKS અને CGS. MKS મીન્સ મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. સેકન્ડ બધામાં કોમન હશે, પહેલાં બે બદલશે. મીટર હશે તો અહીંયા સેન્ટીમીટર, કિલોગ્રામ તો ગ્રામ થઈ જાય. બરાબર? લંબાઈ તો કે મીટરમાં મપાય MKSમાં. દ્રવ્યમાન એ કિલોગ્રામમાં વપરાય. સમય એ સેકન્ડ. એવી રીતે CGS પદ્ધતિ એમાં લંબાઈ સેન્ટીમીટરમાં મપાય, દ્રવ્યમાન ગ્રામમાં મપાય, સમય સેકન્ડમાં મપાય. હવે બ્રિટિશ પદ્ધતિ એટલે કે FPS. FPS એટલે F એટલે કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. લંબાઈને ફૂટમાં મપાય એટલે કે ફૂટનો F, દ્રવ્યમાનને પાઉન્ડમાં મપાય, પાઉન્ડનો P. સમય સેકન્ડમાં મપાય, સમયનો S. બરાબર? હવે SI પદ્ધતિમાંથી MCQ પૂછાય એટલે SI પદ્ધતિ થોડીક IMP. આ 7 જ છે, બહુ વધારે નથી, એટલે આ યાદ રાખી લેજો. એમાં મૂળભૂત ભૌતિક રાશિ, એકમને સંજ્ઞા. કોઈ પણ પૂછે કે આ આપેલું હોય તો આ લખવાનું હોય, આ આપેલું હોય તો સંજ્ઞા લખવાની હોય, કોઈ પણ રીતે પૂછી શકે. લંબાઈનો મીટરની સંજ્ઞા M. દ્રવ્યમાન કિલોગ્રામમાં મપાય એટલે કે kg. સમય કેમાં મપાય? સમય સેકન્ડમાં, સેકન્ડનો S. વિદ્યુત પ્રવાહ કેમાં મપાય? એમ્પિયરનો A. તાપમાન કેમાં મપાય? કેલ્વિનનો K. દ્રવ્યનો જથ્થો કેમાં મપાય? તો કે મોલમાં નો MOL સંજ્ઞા, MOL જ લખવાનું. જ્યોતિર્ફ્લક્સ એ કેમાં મપાય? તો કેન્ડેલા એટલે કે CD, C કેપિટલ કરવાનું. અહીંયા આપણે ભાગ પહેલો પૂરો.